સુરતની ઉત્તરાયણ પોલીસે બેટરીની ચોરી કરતી એક ટોળકીને ઝડપી પાડી છે। કમર્શિયલ બિલ્ડિંગના જનરેટરની બેટરી ચોરી કરતી ટોળકીની ધરપકડ કરી છે। બે આરોપીઓ પાસેથી 6 જનરેટરની બેટરી મળી આવી હતી। મોટા વરાછામાં બિલ્ડિંગમાંથી જનરેટરની બેટરીની ચોરીઓ કરવામાં આવી હતી। ચોરી કર્યા બાદ બેટરી સસ્તા ભાવે વેચી દેતા હતા। પોલીસે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોન લાઈન પર। શૈલેષ, જણાવશો કે સુરતની ઉત્તરાયણ પોલીસે બેટરી ચોરી કરતી એક ટોળકીને ઝડપી છે। કેટલા સમયથી આ ટોળકી ચોરીને અંજામ આપતી હતી? સુરતના મોટા વરાછા અને સરથાણા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી જે શોપિંગ મોલ, શોપિંગ સેન્ટરો આવેલા છે એના જનરેટરની બેટરી ચોરીની ફરિયાદો વધી ગઈ હતી। ઉત્તરાયણ પોલીસે એક રીઢા બેટરી ચોરની ઉપર વોચ રાખી હતી અને તેની ધરપકડ કરી છે। આ ટોળકીએ પાસેથી 6 જેટલી જનરેટરની બેટરીઓ હાલ કબજે કરવામાં આવી છે। વધુ કેટલા વિસ્તારમાંથી આ ચોરી થઈ છે એ દિશામાં હાલ તો ઉત્તરાયણ પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ શૈલેષ, આભાર।